થતા જ પ્રત્યેક સેકન્ડે આંકડા બદલાશે, દરેક આંકડો ઝડપી મળશે અને સચોટ મળશે એ ન્યૂઝ 18 નેટવર્કની ગેરંટી છે. કારણ કે છેલ્લા 23 વર્ષથી ન્યૂઝ 18 નેટવર્ક દર્શકો સુધી સચોટ અને ઝડપી આંકડા પહોંચાડતું રહ્યું છે. 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પણ આજે દિવસભર આપ મેળવી શકશો, જેના માટે નેટવર્ક 18 દ્વારા લાઈવ રિઝલ્ટ હબ એટલે કે LRH તૈયાર કરવામાં આવ્યું છે. તમામ મત ગણતરી કેન્દ્રો પર ન્યૂઝ 18 નેટવર્કના રિપોર્ટર પહોંચી ચૂક્યા છે, જેઓ પરિણામની પળે-પળની ખબર આપના સુધી પહોંચાડશે. આ વખતે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીની વિધાનસભા ચૂંટણીના સચોટ પરિણામ મળશે. 2004 થી 2026 સુધી ન્યૂઝ 18 નેટવર્કે 28 રાજ્યોમાં 114 વિધાનસભાના પરિણામ આપ્યા છે. સૌથી સચોટ અને ઝડપી પરિણામ માત્ર ને માત્ર ન્યૂઝ 18 ગુજરાતી પર પશ્ચિમ બંગાળમાં 77 રિપોર્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તામિલનાડુની વાત કરીએ તો ત્યાં આગળ 62 જેટલા રિપોર્ટર તૈનાત કરવામાં આવ્યા છે. કેરળમાં 63 રિપોર્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ તરફ હવે આસામ અને પોંડિચેરીની વાત કરી લઈએ તો આસામમાં 40 રિપોર્ટર, જ્યારે પુડુચેરીમાં 3 રિપોર્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ તમામ રિપોર્ટર્સ અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચીને તમામ પળે-પળની અપડેટ આપના સુધી પહોંચાડશે. આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે પળે-પળની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. તમિલનાડુ, કેરળમનું પણ આજે પરિણામ આવશે, ત્યારે આજે 5 રાજ્યોની ચૂંટણીનું પરિણામ અને પશ્ચિમ બંગાળના પરિણામો પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. તમિલનાડુ, કેરળનું પણ આજે આવશે પરિણામ. અસમની જનતાનો પણ આજે ફેસલો આવશે. પુડુચેરીમાં પણ આજે સ્પષ્ટ થશે ચિત્ર. ત્યારે પશ્ચિમ બંગાળમાં મુખ્ય ટક્કર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, CPIM અને કોંગ્રેસ વચ્ચે છે. જ્યારે તમિલનાડુ વિશે વાત કરીએ તો તમિલનાડુમાં મુખ્ય મુકાબલો DMC ગઠબંધન, AIDMK એટલે કે ભાજપ ગઠબંધન, અભિનેતા વિજયની પાર્ટી TVK અને NTK વચ્ચે છે. કેરળની વાત કરીએ તો કેરળમાં મુખ્ય મુકાબલામાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધન UDF તથા NDA મેદાનમાં છે. આસામ પર નજર કરીએ તો આસામમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. પુડુચેરીમાં NDA અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો આ સિવાય મુખ્ય ચહેરાઓ વિશે પણ વાત કરવી છે, પરંતુ અત્યારે સત્તાનું સુકાન કોના હાથમાં જાય છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે એડી ચોટીનું જોર તમામ પક્ષો દ્વારા લગાવવામાં આવ્યું છે અને મહેનત પણ એ જ પ્રકારની કરવામાં આવી છે. આ વખતે ચૂંટણીના મુદ્દાઓ જે છે તે પણ ખૂબ મહત્વના રહ્યા. ખાસ કરીને સૌ કોઈની નજર પશ્ચિમ બંગાળ પર રહેલી છે, કારણ કે ત્યાં આગળ સૌથી વધુ જે મહત્વના મુદ્દાઓ છે ખૂબ રહ્યા હતા અને ખૂબ વચનો પણ આપવામાં આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસની જો પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કલ્યાણકારી જે યોજનાઓ છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. મમતા બેનર્જીએ લક્ષ્મીર ભંડાર જેવી જે સફળ યોજનાઓ હતી તેના પર ભાર મૂક્યો હતો. રાજ્યની ઓળખના મુદ્દે પણ ચૂંટણી લડી હતી. કેન્દ્રીય એજન્સીઓને જે વિરોધ છે તેને પણ મુદ્દો બનાવવામાં આવ્યો હતો. તો જે પ્રમાણે સત્તાના મહાસંગ્રામ વિશે વાત થઈ રહી છે, ત્યારે તેને લઈને ઘણા બધા આખરે સવાલો છે કે આખરે આજે જે મત ગણતરી થવાની છે તેમાં આખરે કોનો વિજય થાય છે અને કોને સત્તા પ્રાપ્ત થાય છે, તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે, આ સાથે કોંગ્રેસમાંથી પિનલભાઈ લાખાણી જોડાયા છે અને રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપની સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે પશ્ચિમ બંગાળનું રાજકારણ કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે, એટલે સવાલ અહીંયા આખરે એ થાય છે કે જાત પાતના જંગમાં આખરે બંગાળ કોના હાથમાં જાય છે? બિલકુલ, આપણે કીધું એમ પશ્ચિમ બંગાળે હંમેશા કંઈક અલગ જ, એટલે પછી ભારતનો ઇતિહાસમાં ડોક્યું કરીએ તો આઝાદીથી માંડી અને આજ દિન સુધી બંગાળે ખૂબ ઉતાર ચઢાવ કર્યા, ઉતાર ચઢાવ જોયા છે. પણ પશ્ચિમ બંગાળની આ વખતની ચૂંટણી એટલા માટે કે 2011માં જ્યારે પરિવર્તનનો પવન દીદીએ ફૂંક્યો, ત્યારબાદ 15 વર્ષથી દીદીનું શાસન હતું અને એક વિપક્ષનો મોટો વેક્યુમ હતો, કોઈ વિપક્ષ નહોતું. એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક પહેલાં 2 સીટ અને ગઈ વખતે 78 સીટ સુધી પહોંચી અને એક વિપક્ષ તરીકે મોટો પગ પેસારો કર્યો, જે ધીરે ધીરે એમ કહેવાય કે 2 થી 0થી ચાલુ કરેલી જર્ની હવે ધીરે ધીરે સત્તા સુધી પહોંચવાનો એમનો પ્રયત્ન. તો શું પરિવર્તન કે પુનરાવર્તન? હું એવું માનું છું કે બંગાળની જનતા છેલ્લા આટલા વખતથી એમણે અત્યારથી લેફ્ટિસ્ટ પછી મમતા દીદીની સરકાર જોઈ છે, બીજી કોઈ સત્તા સરકાર જોઈ નથી. કેન્દ્રની સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા
કે કેમ કરીને ત્યાં બંગાળમાં ઘૂસી શકાય, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક બે વચ્ચે કસમેકસ કાંટે કી ટક્કર. એક્ઝિટ પોલ જે આવ્યા છે બધાને ચોંકાવી દીધા છે, પણ રિઝલ્ટ આનાથી પણ વધારે ચોંકાવશે. એક્ઝિટ પોલ હોતા નથી અને લગભગ 80% એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. પણ હું એવું માનું છું ગ્રાઉન્ડ ઉપર જે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠન હોવું જોઈએ, જેમ ગુજરાત, રાજસ્થાન, હિન્દી બેલ્ટમાં જે આખું પિરામિડ ભાજપનું તૈયાર હોય છે એવું બંગાળમાં નથી, અને સત્તા સંગઠન વગર આવતી નથી. એટલે ક્યાંક જે કાંટે કી ટક્કરમાં કદાચ ભાજપ પ્રદર્શન સારું કરી શકશે, પણ સત્તાથી કદાચ થોડું ઘણું દૂર રહે તો ના નહીં, અને નવાઈ પામવું નહીં. અને ઓવરઓલ 5 વર્ષની વાત કરીએ કે આ ચૂંટણીની વાત કરીએ, મૂળ મુદ્દા તમે કીધું એમ જાત પાતના જ હતા, બીજું કંઈ હતું જ નહીં. નાનો મોટો જે કંઈ પેલા સૌથી પહેલા રેપનો એક મુદ્દો ઉછળ્યો, ત્યારબાદ મમતા બેનર્જીની તુમાખી ઉછળી, SIRની વાત આવી, હિન્દુ મુસ્લિમની વાત આવી, ઘૂસણખોરીની વાત આવી, ભ્રષ્ટાચારની વાત આવી. એટલે આ બધી વાતમાં કે ઓરિજિનલ મુદ્દા કે બંગાળ આટલું મોટું 294 સીટ, એટલે તમે સમજી શકો કે ગુજરાત કરતાં પણ મોટો વિસ્તાર થયો ઓલમોસ્ટ, અને એની અંદર ક્યાંક ને ક્યાંક નાના નાના ગામડાઓ સુધી શું સુવિધાઓ પહોંચાડી છે. મમતા દીદી આટલા વર્ષ ભલે હતા, પણ એમણે શું આપવાનો પ્રયત્ન કર્યો છે, એવો તો શું પ્રેમ છે. ગઈ વખતે પણ આના કરતાં પણ મોટો માહોલ આપણને જોવા મળ્યો, તેમ છતાં દીદી લગભગ 15 સીટ મેળવી. એટલે એવો કયો એનો જાદુ છે, જેમ બાકી બધી જગ્યાએ મોદી મેજિક હોય એમ અહીંયા મમતા મેજિક પણ કંઈક એવો ચાલે છે કે હજી પણ લોકો એને પસંદ કરે છે. એટલે મંથન